હા ઓયનું મિલન કે નહીં કરાયું. તો મિત્રો આજે હતો રવિવારને હું નીકળી ગયો જોગણી માતાના દર્શન કરવા માટે, પણ વચમાં મને આ રઢિયાલ દોસ્તારો મળી ગયા હતા. ધીસ ઇઝ રાજુ, ધીસ ઇઝ કુનાર, અને આગળ જતો બીજો ભાઈબંધ મળી ગયો. તે ઓહો કર્ણ માચો. ઓહો હલકેતા બીજા ભાઈને લઈને આવ્યો. ઓહો મારો વાઘ આયો આયો આયો. ઓહો હું તો કીધું અમન કો કાલે છે. હા વાયા તને તમ વાલો હમણાં મંદિર છેટું પડે કે નહીં. મંદિરે આવી જતો પ્રસાદ લઈ લીધી. હું લાવ્યો તો લીંબુ ભજીયા, પણ આ તો મારો ચીડો જ છોડતો નતો. અને પછી આવી ગયો તો મંદિરમાં આવીને માતાજીને ખૂબ બધા આશીર્વાદ લઈ લીધા હતા. આશીર્વાદ લઈ લીધા, પણ આ તો અમે પાજીલાજી 5 મિનિટ બેસીને નીકળી જતા ઘરે જવા માટે. વચ્ચે અમારા ફ્રેન્ડ મળી ગયો. અલા એ ઉભો તો રે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો વચ્ચે અમને ટ્રેક્ટર મળી ગયું. ટ્રેક્ટરમાં બેસી જતા, પણ ટ્રેક્ટરમાં બેઠા હતા પણ ગોળનો ગુલદસ્તો બની જવાનો. એટલી વારમાં એનું ઘર જવાનો રસ્તો આવી જતો ને હું પણ ખટોર ગમો પહોંચી જતો. વળી વચ્ચે આ ભાઈ મને મળી ગયો. મને કે હેડ આપણે એક જગ્યાએ જવાના. મૂક દીધું છે. મને કે બેસતો કરી. હું બાઇકમાં બેસી જાઉં. પા મને લઈને આવ્યો પાછા જોગણી માતાના મંદિરે. અલ્યા આ આવા નવા કેટલા છે. તો આપણે વળી જોગણી માતાના દર્શન કરીને દર્શન કરીને નીકળી જતા ગોમમાં. અલ્યા આમાં તો મારો એક ભાઈબંધ દેખાતો નહીં. ઘરે આવીને જોયું તો હમણાં તો કોઈ અલગ જ કામ ચાલુ હતું. એમનું કામ ચાલુ હતું એટલે આપણે આપણું કામ પટાઈ નાખ્યું હતું. અને હવે પડી જતી ડાયરેક્ટ હોજ. તો આપણે મળીએ હવે કાલના બ્લોગમાં.